બધા સાંભળો. M3 અમારો બેસ્ટ એજન્ટ છે, ભાગતા ભાગતા. અચ્છા, અને રોકતા રોકતા તમારો બેસ્ટ એજન્ટ કોણ છે? બદતમીઝ, તું મારી મજાક ઉડાવે છે. ભાગતા ભાગતા. હું ક્યાં ભાગું છું? હું તો અહીંયા જ બેઠો છું. અરે ચૂપ કર. બધી વાતમાં ભાગતા ભાગતા બોલવાની એમની આદત છે. કોઈ પ્રોજેક્ટર ઓન કરો. ભાગતા ભાગતા. આ પ્યારે છે. અરે દેખાય તો બહુ ખડૂસ છે. કોઈ શક? એનું નામ પ્યારે છે. પ્યારે સિંહ. ભાગતા ભાગતા. આ કેવી સરનેમ છે? ભાગતા ભાગતા. ચૂપ કર. M3 આનાથી જાસૂસી કરતો હતો. આ ભાગતા ભાગતા. હા, અમે જોયું હતું. અમને પણ ભાગતા ભાગતા જ મળ્યા હતા એ. અરે સર, આ પ્યારે એ કર્યું શું છે? કર્યું તો કઈ નથી, પણ M3 ને શક હતું કે આ બાઈક મોટું કાંડ કરવાનો છે, જેનાથી આખા શહેરની ખતરો છે. ભાગતા ભાગતા. તો એને તમે અરેસ્ટ કેમ નથી કરતા? કેમ કે અમારી પાસે એના વિરુદ્ધ કોઈ સબૂત નથી. ભાગતા ભાગતા. તો સબૂત અમે લાવશું. ભાગતા ભાગતા. કોઈ શક? પણ એ મળશે ક્યાં? ત્યારે રોજે રાત્રે રેસ્ટોરન્ટ નારેમાં આવે છે. ભાગતા ભાગતા. ત્યારે ભાગતા ભાગતા જેવા જ રોકાશે, અમે એને પકડી લઈશું. અરે બદતમીઝ, નામાકુલ ગધેડા. હવે તું લિમિટ ક્રોસ કરી રહ્યો છે. ભાગતા ભાગતા. સર, તમે નારાજ ના થશો. અમે બધા આજે રાત્રે રેસ્ટોરન્ટ નારેમાં પેરેને પકડીને ખબર કાઢી લઈશું કે એ શું કાંડ કરવાનો છે. આપણે ત્યાં બધા વેશ બદલીને જાશું તો કોઈને શક પણ નહીં જાય. હા. ઓર્ડર સર. કયા ગામથી આવ્યા છો ભાઈ? તમને જ દેખાડું છું હું ક્યાં ગામથી આવ્યો છું. અરે શું કરે છે? પેરેના સામે આપની પોલ ખુલી જશે. પણ બકુડા, એ હજી સુધી આવ્યો જ નથી. એ ક્યારે પણ આવી શકે છે. આ ભાગતા ભાગતા. હા, તમે શું લેવા માંગશો? કંઈક ઠંડુ પીડાવ. ઊંઘ નથી આવતી મને. હા. અરે, ઊંઘ નથી આવતી મને એ ભૂલીને આ તું સૂઈ ગયા. બોસ, બોસ ઉઠો. આ સાંભળો, કાલે રાત્રે થનારી ફાર્મ હાઉસની પાર્ટીના માટે બધા ગેસ્ટને પર્સનલી કોલ કરજો. ઊંઘ નથી આવતી મને. ઊંઘ નથી આવતી તો સુઓ કેમ છો? સાંભળો, હું કઈક હંગામો કરીને બોડીગાર્ડનું ધ્યાન ભટકાવીશ અને તમે ત્રણેય પેરાસિંગને કિડનેપ કરી લેજો. સમજી ગયા? અરે પ્યારે બહુ હટ્ટો કટ્ટો છે. એ એટલો ઈઝી કંટ્રોલમાં નહીં આવે. એના કોલ્ડ ડ્રિંકમાં ઊંઘની ગોળી નાખી તો
એની ઊંઘ આવી જશે ભાગતા ભાગતા. ભાગતા ભાગતા આજુબાજુ સુઈ ગયા તો અરે પ્યારે અમે તને જ ગોતતા હતા. હું તો રોજ રાત્રે અહીંયા જ આવું છું. એટલે જ તો આજે રાત્રે અમે પણ આવી ગયા. પૈસા કાઢ. આ. અરે ભૈયા શું આપે છે? ભિખારી સમજે છે શું? પૈસા માગે છે તો ભિખારી જ સમજીશ ને. કોઈ રાજા તો પૈસા માંગતા જ નથી. બેટા બોસ પાસે જે 100 કરોડ ઉધાર લીધા ને એ કાઢ. અરે ગધા જેવા મોઢા વાળા કેંડા. 100 કરોડ રૂપિયા ખિસ્સામાં લઈને કોઈ ફરે છે શું? અરે ભૈયા મને નથી ખબર. બોસે કીધું છે કે પૈસા લીધા વગર ના આવતા. તારા બોસ ને કહેજે કે 2 દિવસમાં એને લૂંટીને એના પૈસા એને જ આપી દઈશ. શું કહ્યું? 2 દિવસમાં પૈસા આપી દઈશ, સમજો? અરે ભૈયા મારે આજે જોઈએ આજે. નહીં આપો. કહી દેજે તારા બોસ ને ઊંઘ નહીં આવતી મને. બેટા આજે તને હંમેશા માટે સુડાવી દઈશું. અરે હવે તો ઉઠી જાવ, નહીં તો હંમેશા માટે સોડાવી દેશે. ત્યારે આજે નહીં બચીશ તું. અરે મારો એમને. અહીંયાથી નીકળવામાં જ ભલાઈ છે. અરે પ્યારે તો નીકળી ગયો. કોઈ શક? આખો પ્લાન ચોપટ કરી દીધો ભાગતા ભાગતા. હવે શું કરશું? કાલે રાત્રે પેરાસિંગના ફાર્મ હાઉસમાં પાર્ટી છે. મને લાગે છે એમને અમારા એજન્ટ M3 ને ત્યાં જ સંતાડ્યો હશે. તો કાલે આપણે વેચ બદલીને એ પાર્ટીમાં જશું. સંભાળીને લેજો, કોઈ પણ પકડાઈ ના જતા. મિસ્ટર ત્યારે તમારી પાર્ટી કમાલની હોય છે, પણ તમે કઈ વધારે જ પાર્ટી નથી કરતા. આ ઊંઘ નથી આવતી મને. આ સારું છે. ઊંઘ નથી આવતી મને બોલીને સૂઈ ગયા. નહીં, પાર્ટી કરવી મારો શોખ છે. ઊંઘ નથી આવતી મને. ગરમ દૂધમાં સૂતી વખતે હળદર નાખીને પીવો, ઊંઘ આવી જશે. તમારી તારીફ? હા કરો ને, મને સારું લાગે છે તારીફ સાંભળવી. તમારા ઘરવાળાએ તમારું કઈ નામ રાખ્યું છે? હા હની. ઓ, યોયો વાળા હની? નહીં, ખાલી હની. નહીં, સિર્ફ હની. આયુર્વેદાચાર્ય હનીજી. અરે દુનિયાની અડધી બીમારી તો આ હની ખવડાવીને ઠીક કરી દેશે. તમને શું પ્રોબ્લેમ છે? આ કઈ નહીં, ઊંઘ નથી આવતી મને. આ કોણ છે? આ પણ એક પ્રોબ્લેમ છે. કોઈ શક? ક્યાંક પણ સુઈ જાવ છો. કોઈ શક? અરે ઊંઘ આવે છે. હું એવું બોલું છું કે ઊંઘ નથી આવતી મને.
પણ આવું બોલવું પણ તો પ્રોબ્લેમ છે. હાલો 2 ઘૂંટ પીઓ, તમને ઊંઘ હા. આવી જશે. હા. ત્યારે સર તો ઝાપટ ખાઈને પણ નથી ઉઠી રહ્યા. મને લાગે છે કઈ ગડબડ છે. પહેલા તો પ્યારે સર એક થપ્પડમાં જ ઉઠી જતા હતા, પણ હવે તો હાથ અને લાત ખાઈને પણ નથી ઉઠતા. લાગે છે બેહોશ થઈ ગયા છે. અરે કોઈ ડોક્ટરને બોલાવો અને આમનો ઈલાજ કરાવો. કોઈ શક? કામ પૂરું થયું. હની, જ્યાં સુધી આ લોકો અહીંયા બિઝી છે, આપણે એજન્ટ ગોતીએ. હવે તો ઉઠી જાઓ સર, મારી શિફ્ટનો ટાઈમ પણ ખતમ થઈ ગયો. એ મચ્છર ચલ હટ, મને પરેશાન કરવાનું બંધ કર. કોક આવી રહ્યું છે. નીચે ઝૂકી જા. ચલ